નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, વડોદરા લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે ડોક્ટર હેમાંગ જોશીની જીત થઈ ગઈ છે અને કોંગ્રેસના જે ઉમેદવાર છે જસપાલ પડિયારની હાર થઈ છે. વાત કરીશું પેટા ચૂંટણીની. તો પેટા ચૂંટણીમાં પણ ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો ડંકો ફરી વાગ્યો છે વાઘોડિયામાં. આ જ મુદ્દાને લઈને વધારે વાતચીત કરવા માટે અમારા બે સંવાદદાતા જોડાઈ ગયા છે. સુરત સોલંકી અત્યારે પોલિટેકનિક ખાતે અંદરથી આપને બતાવશે તમામ જાણકારી. બહારથી જોડાઈ ગયા છે પરેશ મકવાણા. સુરત, સૌથી પહેલા શું અપડેટ છે? બિલકુલ, જે પ્રકારે વાત કરવામાં આવે તો સતત જે રીતે મતપેટીઓ ખુલતી હતી ને તેમાં ભાજપ આગળ રહ્યું હતું ને અત્યારે 4.5 લાખની લીડથી ભાજપના જે ઉમેદવાર છે ડોક્ટર હેમાંગ જોશી જીતી રહ્યા છે. કારણ કે જે પ્રકારે રાઉન્ડની વાઇઝ જે ગણતરી થતી હતી 14 રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે ને હવે માત્ર 5 રાઉન્ડ બાકી છે. તેને લઈને જે પ્રકારે જીતનો માહોલ છે એ ભાજપ તરફ વધી રહ્યો છે. આપણી સાથે વધુ વાતચીત કરવા માટે એક અપક્ષના ઉમેદવાર છે અતુલભાઈ. જે પ્રકારે માહોલ જામ્યો હતો કે ભાજપની સીટ જઈ રહી છે, પરંતુ હવે લોકોનો મિજાજ આવી ગયો છે, જનતાનો આદેશ આવી ગયો છે, શું કહેવાનું? પહેલા તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હેમાંગ જોશી જીતી ગયા છે, જીત તરફ આગળ વધી જ ગયા છે. એમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ. ભારતીય જનતા પાર્ટીને ખૂબ ખૂબ અભિનંદન આપીશ. બીજી બાજુ વડોદરા 20 લોકસભામાં અપક્ષની ઉમેદવારી અમારા દ્વારા કરવામાં આવી હતી અને જનાદેશ જે રીતે અમને મળ્યો છે, સારા મત મળ્યા છે અને જનાદેશ અમે સર આંખો પર સર માથે રાખીએ છીએ. અને આગામી દિવસોમાં જે રીતના હજુ પણ ચૂંટણીઓ આવી રહી છે અને વડોદરા શહેરનો વિકાસ જે રૂંધાયેલો છે એને ઓક્સિજન આપવાનું કામ આગામી દિવસોમાં પણ અમે કરનાર છે. અમે પહેલા જ કીધું ખેલદિલીથી અમે રમત રમીશું. હાર જીત અમારા માટે બહુ અલગની વાત છે. અમારા પહેલો અનુભવ છે. અનુભવમાં ઘણી બધી શીખ મળી છે અને આગામી જે તે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે એમાં પણ અમે 76 ઉમેદવાર ઊભા રાખીને વડોદરાનો વિકાસ જે રૂંધાયો છે એને ઓક્સિજન આપીશું. સાથે સાથે જે મતદારોએ મતદાન કર્યું છે અને હજુ વધુમાં વધુ મતદાન કરવા લોકો નીકળે એની પણ અમે માંગ કરીએ છીએ. અને વડોદરા 20 લોકસભાના જે મતદારો છે અમને જે મત આપ્યા છે અને તમામ મતદારોનો અમે ખૂબ ખૂબ હાર્દિક દિલથી અભિનંદન અને આભાર માનીએ છીએ. બિલકુલ, તમામ મતદારોનો લોકો આભાર માની રહ્યા છે. તમામ જે ઉમેદવારો છે અપક્ષના ઉમેદવારો. સુરત, સૌથી મોટા સમાચાર આણંદથી આવી રહ્યા છે. સુરત, જે રીતે વાત કરીશું મિતેશ પટેલ અને અમિત ચાવડાની જે રસાકસી ચાલી રહી હતી એવામાં અમિત ચાવડાની હાર થઈ છે. મિતેશ પટેલ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એ હાલ અત્યારે જીતી ગયા છે. સૂરજ, બિલકુલ બિલકુલ, જે પ્રકારે શરૂઆતમાં અમિત ચાવડા અને જે મિતેશ પટેલ જે ભાજપના ઉમેદવાર રસાકસી ભર્યો જંગ જામ્યો હતો ને ત્યારબાદ મિતેશ પટેલે જે લીડ પાછળ ચાલતા હતા તે લીડ કાપીને તેઓ આગળ ચાલી રહ્યા છે. વડોદરામાં પણ એ જ પ્રકારે વાત કરીએ તો ભાજપના ઉમેદવાર સૌથી આગળ ચાલતા હતા અને ત્યારબાદ અન્ય ઉમેદવારો છે 13 જેટલા ઉમેદવારો તેઓની હાર દેખાઈ રહી હતી. હવે વાત કરીશું નિલેશ વસાઈકર, તેઓ પણ ઉમેદવારી નોંધાઈ. તો નિલેશભાઈ, શું કહેશો? હવે તમારી ઉમેદવારી તમે નોંધાઈ, આજે તમારી હાર થઈ છે, પરંતુ હવે આગળનું શું રોલ? હાર જીતનો કઈ હોતી નથી, આ તો થયા જ કરે છે. પરંતુ વડોદરાના હિત માટે, વડોદરાના વિકાસ માટે અમે છેલ્લા શ્વાસ સુધી નાગરિકોના જે પ્રશ્નો છે એને લઈને અમે લડતા જ રહીશું અને વડોદરાનો વિકાસ હજુ કેવી રીતના વધારે સારો થાય, નાગરિકોને પડતી મુશ્કેલી છે એનો અમે લોકો નિવારણ લાવવાનો છેલ્લા પ્રાણ સુધી અમે લોકો પ્રયાસ કરીશું. અને બીજું કે ભાજપના ઉમેદવાર જીતે છે એને અમે લોકો અભિનંદન પણ પાઠવીએ છીએ, પરંતુ વડોદરાના લોકોના, નાગરિકોના હિત માટે કાર્ય કરે એવી અમારી વિનંતી છે. બીજું, સુરત, છોટાઉદેપુરમાં પણ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે સુરત જોવામાં મળ્યો હતો, પરંતુ છોટાઉદેપુર ખાતે પણ હાલ અત્યારે ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત થઈ રહી છે. તમામ જે અપડેટ અત્યારે મળી રહી છે, ખાસ કરીને બિલકુલ જે પ્રકારે જો વાત કરવામાં તો દરેક જગ્યા પર ભાજપની લીડ જોવા મળી રહી છે, પરંતુ જે પ્રકારે પાટણ અને જે ગાંધીનગરથી અમિત શાહ પણ જીતી ગયા છે. સુરેશ, ભારી મતથી, ભારી લીડથી જીત્યા છે. ગાંધીનગરથી અમિત શાહ જીતી ગયા છે. જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, આ અત્યારે તમામ જે રૂઝાનો આવી રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે હવે એ જીતી રહ્યા છે. અને જે રીતે સ્ટાર્ટિંગમાં જે પ્રકારે વાત કરવામાં આવે તો તમામ જગ્યાઓ પર ભાજપ જ આગળ ચાલી રહી હતી. માંડ 1-2 સીટો પર કોંગ્રેસ આગળ ચાલી રહી હતી. જે પ્રકારના રૂઝાન સવારથી સામે રહ્યો હતો ત્યારબાદ હવે જે પરિણામ સામે આવી રહ્યા છે, તમામ જે ભાજપના ઉમેદવાર છે માંડ 1-2 સીટ છોડીને તમામ જગ્યાઓ પર ભાજપના તમામ જે ઉમેદવારો છે એ જીતી રહ્યા છે. જી પરેશભાઈ આપણી સાથે છે, પરેશ મકવાણા આપણી સાથે છે. પરેશભાઈ, શું કહેશો? જે રીતે અત્યારે
તમામ જે ધીરે ધીરે હવે વડોદરામાં તો જીત થઈ ગઈ છે, છોટાઉદેપુરમાં, આણંદમાં ભારતીય જનતા પાર્ટી, એટલે અલગ અલગ જગ્યાઓથી હવે સમાચારો મળી રહ્યા છે કે તમામ જગ્યાઓ પર ભગવો લહેરાઈ રહ્યો છે. જી ચોક્કસ વાત કરવામાં આવે તો ગુજરાત એક ભારતીય જનતા પાર્ટીનું ગઢ રહ્યું છે. વિધાનસભા ચૂંટણી હોય તો એક તરફી વિજય ભારતીય જનતા પાર્ટીએ પ્રાપ્ત કર્યો હતો, ત્યારે લોકસભા બેઠકો પણ 26 બેઠકો જીતવાનો નિર્ધાર ભારતીય જનતા પાર્ટીએ કર્યો હતો. અને આજથી સવારથી જ જ્યારે મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો લીડ મેળવતા ગયા હતા. એકાદ બેઠક એવી છે કોંગ્રેસની કે જ્યાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર આગળ છે, પરંતુ બીજી બધી જગ્યા પર જોઈએ તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તે ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યા છે, ભવ્ય લીડ મેળવી રહ્યા છે. અમિત શાહ હોય, પુરુષોત્તમ રૂપાલા હોય. પરેશભાઈ, આપ માફ કરજો, કદાચ અનાઉન્સમેન્ટ થઈ રહ્યું છે. સુરજ, શું અનાઉન્સમેન્ટ થઈ રહ્યું છે ડોક્ટર હેમાંગ જોશીને લઈને? વાત કરવાનો પ્રયત્ન કરીશું. જસપાલસિંહ, શું કહેશો, જે પ્રકારે પરિણામ આવ્યા છે કઈ રીતે જુઓ છો? જનતાનો ચુકાદો જે પણ હોય, લોકશાહીનું આ પર્વ છે. જનતા જે પણ નક્કી કરે અને જનતાનો જે પણ ચુકાદો હોય એ હર હંમેશ માટે શિરોમાન્ય હોય. હજુ પણ લોકો માટે જે પણ મુશ્કેલીઓ છે, જે પણ તકલીફો છે, એમાંથી કઈ રીતે એમને મદદરૂપ થઈ શકે એવા પ્રયત્નો કોંગ્રેસ પાર્ટીના હર હંમેશ માટે રહ્યા છે અને રહેવાના પણ છે. પરંતુ જ્યારે વડોદરા લોકસભા બેઠકના, વડોદરા શહેરના, વાઘોડિયા સાવલી વિધાનસભાના મતદારોએ જે પણ ચુકાદો આપ્યો છે એ શિરોમાન્ય છે. આજના તબક્કે હું તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે અમારા તમામ કાર્યકર મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. સાથે પ્રેસ અને મીડિયાના મિત્રોએ પણ સતત 1 મહિના 1.5 મહિના સુધી જે પ્રચાર પ્રસારનો કાર્યક્રમ રહ્યો એમાં ખૂબ સહકાર આપ્યો છે. તો મીડિયાના મિત્રોનો પણ આજના દિવસે આભારી છું. જે રીતે વહીવટી તંત્રએ પણ એમની જે કામગીરી કરી છે નિષ્પક્ષપણે, તો પોલીસ વિભાગ, વહીવટી તંત્ર તમામનો આજના તબક્કે આભાર વ્યક્ત કરું છું. સૂરજ, અત્યારે રાજકોટમાં જે વિવાદ થયો હતો, ખૂબ સારા મત, સૂરજ, રાજકોટમાં જે વિવાદ થયો હતો, પુરુષોત્તમ રૂપાલાની જીત થઈ ગઈ છે, પરેશ ધાનાની હારી ગયા છે. જ્યારે પણ પરિવર્તનની શરૂઆત થતી હોય તો ધીમે ધીમે પરિવર્તનની શરૂઆત થતી હોય. આ સૂરજ, ધીમે ધીમે પરિવર્તનની શરૂઆત થઈ રહી છે. સૂરજ, રાજકોટથી પરેશ ધાનાની હાર થઈ છે, ચોક્કસપણે કોંગ્રેસ પાર્ટીના ફેવરમાં આવશે. જે રીતે વાત કરીએ તો જે 400 સીટનો નારો હતો પાર કરવાનો, પરંતુ ક્યાંય એવું અત્યાર સુધી દેખાતું નથી. શું માનો છો? જી, જેવી રીતે રાહુલજીએ કીધું હતું કે અમે 295 બેઠકો સાથે દેશમાં સરકાર બનાવી, કોંગ્રેસ પાર્ટી સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે ઇન્ડિયા ગઠબંધનની સાથે. એટલે આમ તો અત્યારે જે આંકડા બતાવી રહ્યા છે 240 થી 50 સીટો ઇન્ડિયા ગઠબંધનની બતાવી રહ્યા છે, સાથે 90 થી 300 સીટો એનડીએની બતાવ્યા છે. એટલે ચોક્કસપણે જે રીતે માનનીય રાહુલજીએ કીધું હતું કે આ વખતે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી નથી, તો એ દિશામાં ચોક્કસપણે ઇન્ડિયા ગઠબંધનની જીતની તરફ આગળ વધી રહ્યું છે અને સરકાર ચોક્કસપણે ઇન્ડિયા ગઠબંધન બનાવશે. સૂરજ, આગામી સૂરજ, આપ સાંભળી શકો છો? સૂરજ, ચૂંટણી આવી રહી છે, હવે કઈ રીતે રણનીતિ કોંગ્રેસ, કારણ કે પરિવર્તન તો જોઈશે જ, કારણ કે સૂરજ, જે હવે આ પરિણામ છે આગળ આવી રહ્યા છે, શું માનો છો? હવે મહાનગરપાલિકાઓમાં ચૂંટણી આવી રહી છે, કઈ રીતે કરશે? જેવી રીતે મેં અગાઉ પણ વાત કરી હતી કે જેવી રીતે વડોદરાની વાત કરવામાં આવે છે અને વડોદરાને જે રીતે આ લોકો દ્વારા જે રીતે કહેવામાં આવે છે કે એમના જ રાજ્યના મુખ્યમંત્રીશ્રી પણ જ્યારે ટકોર કરતા હોય તો વડોદરાની જનતા પણ ખૂબ સારી રીતે જાણે છે. માફ કરજો સૂરજ, ઘણા બધા અપડેટ અત્યારે મળી રહ્યા છે. આવે ત્યારે આ જે પ્રાથમિક જે પ્રશ્નો છે, જે પાણીના જે પ્રશ્નો હતા, હમણાં જ આ તાજેતરમાં જ કેટલા ઇસ્યુઝ સામે આવ્યા છે, તો પાણીના પ્રશ્નો હોય, ગટરના પ્રશ્નો હોય કે બીજા બધા જે ઇસ્યુઝ છે, એના માટે કોંગ્રેસ પાર્ટી હર હંમેશ માટે લોકોની અવાજ બનીને અવાજ ઉઠાવતી રહેશે. બિલકુલ, જે પ્રકારે કોંગ્રેસના ઉમેદવાર જસપાલ સૂરજ, ઘણા બધા અપડેટ લઈને આપણી સાથે નમ્રતાબેન જોડાઈ ગયા છે, એમના સાથે વધારે વાત કરીશું. આપ પણ લાઈન પર રહેજો. નમ્રતા મેમ, શું કહેશો, જે રીતે અત્યારે આ રુઝાન આવી રહ્યા છે ને જે રીતે એક પછી એક ભારતીય જનતા પાર્ટીના તમામ જે નેતાઓ છે એ જીતી રહ્યા છે? જી બિલકુલ સર, અત્યારે જે રીતથી આવી રહ્યું છે, અપડેટ મળી રહી છે કે દીવમાં પણ અત્યારે અપડેટ આવી રહ્યા છે કે દીવમાં અપક્ષ ઉમેદવાર લીડ કરી રહ્યા છે. અમદાવાદ પૂર્વમાં ભાજપના હસમુખ પટેલની જીત થઈ છે. રાજકોટના અપડેટ આવ્યા છે કે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાની જીત થઈ છે. એટલે કે રાજકોટમાં ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતમાં જેટલી પણ સીટો છે અત્યાર સુધી જે પરિણામ આવ્યું છે વધારે પડતું ભાજપને લીડ મળી છે, ભાજપની વધારે જીત થતી જોવા મળી રહી છે. ભાજપમાં જેમ કે વાત કરી કે ગુજરાતમાં વડોદરામાં જીત થઈ છે,
લોકસભા ઉમેદવાર જે છે ડોક્ટર હેમાંગ જોશી અને સાથે જ વિધાનસભાના જે ઉમેદવાર છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા કે તેમની પણ જીત થઈ છે. એક બ્રેકિંગ ન્યૂઝ છે વડોદરા માટે કે વડોદરા માટેનું જે પરિણામ છે તે આવી ગયું છે અને સાથે સાથે તમામ જે સીટ છે એનડીએ પણ અત્યારે 289ની લીડ કરી રહ્યું છે, તો ઇન્ડિયા જે ગઠબંધન છે 236થી લીડ કરી રહ્યું છે. આણંદથી જેમ કે વાત કરી કે આણંદથી ભાજપ જે છે તે જીતી ગયું છે. અમરેલીથી ભાજપના ભરત સુતરિયાની 3 લાખ મતથી જીત થઈ ગઈ છે અને હજી પણ જેમ કે વાત કરી ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ તમામ જગ્યાએ અત્યારે ભાજપ જ લીડ કરી રહ્યું છે. એક તરફ વહેલી સવારથી એટલે કે શરૂઆતથી જ્યારે મતગણતરી કરવામાં આવી ત્યારે ઉલટફેર જોવા મળ્યું હતું કે કોંગ્રેસ લીડ કરી રહ્યું છે, કોંગ્રેસ આગળ પણ આવી રહ્યું છે, પરંતુ અત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધારે બીજેપી લીડ કરી રહ્યું છે. બીજેપીની જીત થઈ રહી છે. આણંદની પણ વાત કરીએ તો આણંદમાં પણ અત્યારે જીત થઈ ગઈ છે બીજેપીની. છોટાઉદેપુરમાં પણ જોવા મળી રહ્યું છે. ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં પણ, બારડોલીમાં પણ અત્યારે બીજેપી આગળ જોવા મળી રહી છે. ભાવનગરથી ભાજપના નીમુબેન બાંભણિયા જે છે તેમની જીત થઈ ગઈ છે. દાદરનગર હવેલીમાં ભાજપના કલાબેન ડેલકર જે છે તેમની જીત થઈ છે. તમામ જગ્યાએ જેમ કે વાત કરી કે બીજેપી આગળ આવી રહી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વિજાપુર બેઠક પરથી CJ ચાવડા જે છે કે જેઓ જીત થઈ છે. અત્યારે વિધાનસભાની 5 બેઠકો હતી તેમાંથી 2 સીટનું પરિણામ આવી ગયું છે અને બંનેમાં જે બેઠક પર છે ભાજપ લીડ કરી રહ્યું છે, ભાજપ જીતી ગયું છે. જૂનાગઢથી ભાજપના રાજેશ ચુડાસમાની પણ જીત થઈ રહી છે. પોરબંદરમાં પણ જેમ કે વાત કરી, અમદાવાદ પશ્ચિમથી ભાજપના દિનેશ મકવાણાની જીત થઈ છે. તો આ રીતથી જે અપડેટ છે તે સામે આવી રહ્યા છે અને જેમ કે ગમે ત્યારે કહી શકાય ને કે ગમે ત્યારે કોઈ પણ બાજી પલટી શકે છે, કેમ કે વહેલી સવારથી જ કંઈક અલગ દેખાતું હતું અને અત્યારે જેમ કે પરિણામ આવી રહ્યા છે અત્યારે એક ભાજપ તરફી અત્યારે ગુજરાતમાં તો જોવા મળી રહ્યું છે. ઇન્ડિયા જે છે 400ના આંકડાથી હજી કેટલું દૂર છે તે જોઈ શકાય. વડોદરાના ભાજપના જેમ કે વાત કરી હેમાંગ જોશીની જીત થઈ રહી છે. નવસારીમાં CR પાટીલ જે છે પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ જંગી બહુમતીથી તેમની જીત થઈ છે. આ સાથે વાત કરીએ તો બારડોલીથી ભાજપના ભરૂચથી ઇન્ડિયા ગઠબંધનના ચૈતર વસાવાએ હાર સ્વીકારી છે. તે અત્યારે મોટું એક અપડેટ સામે આવી રહ્યું છે. જી સર, જેમ કે આ અપડેટ આવી રહ્યું છે આપ શું જણાવશો કે એક તરફી અત્યારે લાગી રહ્યું છે કે ગુજરાતમાં એક તરફી અત્યારે બીજેપી આગળ આવી રહ્યું છે? પરિણામ જે રીતે ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડમાં ખરાખરની જંગ ચાલતી હતી પણ અત્યારે તો પિક્ચર એકદમ ક્લિયર થઈ ગયું છે અને જેના પર અત્યારે ટક્કરની વાત કરીએ તો એક બનાસકાંઠા હજુ બી ટક્કર આપી રહ્યો છે. પણ ખાસ કરીને જે રુઝાન આવ્યા છે અને જે રીતે ફાઇટ કોંગ્રેસે પણ આપી છે, એવું નથી કે વન સાઇડ હારી ગયા છે. પરેશ ધાનાણીએ બી ફાઇટ આપી છે અને પોરબંદરથી વાત કરીએ તો અર્જુન મોરવડિયા જે કોંગ્રેસના નેતા હતા હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા, એ બી જીતી ગયા છે. અને ખાસ કરીને કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ અત્યારે ભાજપનું ભગવો લહેરાઈ રહ્યો છે. સુરેન્દ્રનગર હોય, રાજકોટ હોય, અમદાવાદ, ગાંધીનગર, આ તમામ જગ્યાઓ પર હાલ ભગવો લહેરાઈ રહ્યો છે. ને જે રીતે અમારી સાથે અમારા જે સંવાદદાતા સૂરજ સોલંકી પણ છે. સૂરજ, શું કહેશો અત્યારે જે રીતે? હલો સૂરજ. હા, ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હેમાંગ જોશી સાથે વાત કરશો, શું પ્રતિક્રિયા છે એમની? બિલકુલ, ટૂંક જ સમયમાં તેમની સાથે સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશ, પરંતુ જે પ્રકારે અત્યારે લીડ સામે આવી રહી છે ખૂબ મોટી લીડ કહી શકાય, કારણ કે 2019ની જે લીડ હતી સાંસદ રંજનબેન ભટ્ટની જે લીડ છે કદાચ તેમનાથી પણ વધારે લીડથી તેઓ હેમાંગભાઈ જોશી જીતી શકે. હજુ 15 રાઉન્ડ થયા છે, 4 રાઉન્ડ બાકી છે અને લગભગ 5 લાખની આજુબાજુની લીડથી તેઓ જીતની તરફ નિશ્ચિત થઈ રહ્યા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે જીત લીડ છે એ મોટી માત્રામાં વડોદરા બેઠકના મળી શકે તો નવાય નહીં. જી સુરત, જે રીતે આ હેમાંગ જોશી ત્યાં આગળ હોય તો એમની સાથે વાત કરવાનો પ્રયત્ન પણ આપ કરજો અને અમારા તરફથી એમને બધાઈ પણ આપજો. જે રીતે હવે વાત કરીશું ઇન્ડિયા ગઠબંધન અને એનડીએની, તો એનડીએ અત્યારે 289 પર છે અને ઇન્ડિયા ગઠબંધન 236 પર છે અને અધર્સને 18 સીટો મળી રહી છે, એવું રુઝાન અત્યારે ચાલી રહ્યું છે. મેં પહેલાં બી કીધું હતું નમ્રતાબેન કે બનાસકાંઠામાં અત્યારે ફાઇટ ચાલુ છે. રેખાબેન ચૌધરી ફરીથી પાછળ આવી ગયા છે અને ગેનીબેન ઠાકોર એ અત્યારે આગળ આવી ગયા છે. શું કહેશો? જી બિલકુલ, કોંગ્રેસ ક્યાંક જેમ કે વાત કરી કે કોંગ્રેસ પણ આગળ આવી રહી છે, એટલે એવું નક્કી ના કહી શકાય કે બીજેપી જ આગળ આવી શકે. 400 પારનો જે આંકડો
કહેવામાં આવ્યો હતો. હવે જે પાર કરે છે કે નહીં તે તો હવે જોવું રહ્યું છે. જે રીતથી દાવા કરવામાં આવ્યા હતા એનડીએ દ્વારા, એટલે કે ભાજપ દ્વારા જે રીતથી દાવા કરવામાં આવ્યા હતા કે 400 પાર થઈ જ જશે. જી, વાઘોડિયા વિધાનસભાના જે ઉમેદવાર છે સૂરજ, સીધા જ દ્રશ્યો આપ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે વાઘોડિયા વિધાનસભાના ઉમેદવાર છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા તે પણ અહીંયા પહોંચે છે. એમની સાથે વાત કરવાનું. બાપુ, શું કહેશો? ફરી એક વખત જીતનો સ્વાદ ચાખ્યો. આ મારી જીત નથી, વાઘોડિયા વિધાનસભાના લોકોની જીત છે. આવી ગરમીની અંદર ગુજરાતમાં હાઈએસ્ટ મતદાન કરીને લાઈનમાં ઉભા રહીને મને જે આશીર્વાદ આપ્યા છે વાઘોડિયાની જનતાએ, એટલે વાઘોડિયાની જનતાના કોઈ કામોમાં કચાશ નહીં રાખું અને વાઘોડિયાની જનતાનો અને મારા કાર્યકર્તાઓનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું. બાપુ, હવે ડબલ એન્જિનની સરકારમાં કામ કરવાનો કેવી રીતે મજા? ડબલ ગતિથી વિકાસના કામો થશે. ડબલ એન્જિનની સરકારની અંદર વાઘોડિયાનો ડબલ ગતિથી વિકાસ થાય એટલા માટે જ આ ફરીવાર ચૂંટણી લડાવવાને વાઘોડિયાની જનતાએ આશીર્વાદ આપ્યા હોય તો એમાં ક્યાંય કચાશ નહીં રહે. બાપુ, જે રીતે વિપક્ષો આક્ષેપો કરી તો હવે તમામને આ એક લપડાક મારી છે. વાઘોડિયાની જનતાએ એ લોકોને મોઢા ઉપર તમાચો મારી આપ્યો છે. તમામ કોંગ્રેસના લોકોએ આ સીટને હરાવવાના ખૂબ મોટા પ્રયત્નો કર્યા. ક્ષત્રિય આંદોલનને પણ વેગ આપવાના ખૂબ મોટા પ્રયત્ન કર્યા. ક્ષત્રિય સમાજ પણ અમારી સાથે રહ્યો અને ક્ષત્રિય સમાજે વાઘોડિયા વિધાનસભામાં કોઈ આંદોલન નહીં કરીને જે કઈ આ સીટ ઉપર મદદ કરી છે એ ક્ષત્રિય સમાજ લોકોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. બિલકુલ, તમામનો આભાર માની રહ્યા છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા અત્યારે અહીંયા પહોંચ્યા છે અને હેમાંગ જોશી સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું. જે પ્રકારે આ સમગ્ર રિઝલ્ટ આવ્યું છે, રિઝલ્ટમાં તમામ લોકો નો જે સાથ સહકાર મળ્યો છે ને આપ જોઈ શકો છો જે પ્રકારે લોકો બાપુને જીતનો આ જે આશીર્વાદ આપી રહ્યા છે અને લોકોમાં હવે કાર્યકર્તાઓમાં પણ જીત જોવા મળી રહી છે. એટલે ચોક્કસથી આ લોકોની આ જીતને લઈને હવે આ બહારનો જે માહોલ છે માહોલ અત્યારે સામે આવી રહ્યો છે અને આપ જોઈ શકો છો જે પ્રકારે જોશી બંને એકબીજાને જીતનો સ્વાદ આપી રહ્યા છે અને ખાસ કરીને તેઓ અને હવે જે પ્રકારે લોકોનો ઉત્સાહ અને જે પ્રકારે કાર્યકરોની મહેનતથી લઈને જ આ તમામ સુરત શું કહી રહ્યા છે એમની સાથે સીધા વાત કરાવો. હેમાંગ જોશી જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, બિલકુલ ટૂંક જ સમયમાં તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. પરંતુ જે પ્રકારે અત્યારે લીડ સામે આવી રહી છે કે 5 લાખની આજુબાજુથી હેમાંગ જોશી છે એ જીતી રહ્યા છે. આપ વાત કરી શકશો? સુરજ તમારી સાથે જ છે, કદાચ વાત કરી શકશો આપ એમની સાથે? બિલકુલ ટૂંક સમય, કારણ કે અન્ય મીડિયા પણ તેમની સાથે છે એટલે વાત કરવાનો પ્રયત્ન તો કરી રહ્યા છે. પરંતુ પરેશ મકવાના આપણી સાથે લાઈન પર છે. પરેશભાઈ, ત્યાં કેવો માહોલ છે? કેમ કે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું હતું કે રાજકોટ અગ્નિકાંડની જે ઘટના છે એને લઈને કોઈ પણ પ્રકારનું જશ્ન નહીં મનાવવામાં આવે. શું કહેશો પરેશભાઈ? જે ચોક્કસ અત્યારે વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી મોટી જીત તરફ આગળ વધી રહી છે. ત્યારે વડોદરાની વાત કરીએ તો વડોદરા પોલિટેકનિક કોલેજ ખાતે આજે મતગણતરી શરૂ થઈ છે. સવારથી અત્યારે અહીંયા કાર્યકરોનો જમાવડો જે દર વખતે જોવા મળતો હોય છે તે જોવા નથી મળ્યો. કેમ કે CR પાટીલ સાહેબ જે પ્રદેશ અધ્યક્ષ છે તેમણે પહેલેથી સૂચના આપી દીધી હતી કે રાજકોટ અગ્નિકાંડ જે થયો છે તેના કારણે કોઈ પણ જશ્ન કે કોઈ પણ જીતની આ જશ્નમાં સામેલ કોઈ નથી થવાનું અને તેના જ કારણે અહીંયા કોઈ પણ કાર્યકર્તાઓનો જમાવડો જોવા નહોતો મળ્યો. અત્યારે પણ અહીંયા કોઈ પણ તામઝામ કે કોઈ પણ આ જીતનું જશ્ન મનાવવાના જે દ્રશ્યો હોય પરેશભાઈ, જે માહોલ છે આપણા કેમેરામેનને કહો કે માહોલ બતાવે કે પોલિટેકનિકના બહારનું કેવો માહોલ છે હાલ અત્યારે. જી ચોક્કસ, અમારા કેમેરામેન રાહુલને કહીશ કે એ આ માહોલ છે અહીંયાનો પોલિટેકનિક ખાતેનો બતાવે. અત્યારે જ્યારે જીતની સંભાવના હવે થઈ ગઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કેટલાક જે સમર્થકો છે, કાર્યકર્તાઓ છે, જે નેતાઓ છે તે અહીંયા પહોંચી રહ્યા છે અને આ જીતને વધારવા માટે અહીંયા પહોંચ્યા છે. પરંતુ જે રીતે દર વખતે જોવા મળતું હોય છે જશ્ન, ડીજે અને શોભાયાત્રા, જીતની શોભાયાત્રા, એ કોઈ એવા દ્રશ્યો જોવા નથી મળી રહ્યા. પરંતુ જે સમર્થકો છે ભારતીય જનતા પાર્ટીના હેમાંગ જોશીના, તે લોકો અહીંયા પહોંચી રહ્યા છે અને હવે ધીરે ધીરે કાર્યકર્તાઓના પણ આવવાનું અહીંયા ચાલુ થઈ ચૂક્યું છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યા છે અને તેની
ખુશી મનાવવા માટે લોકો પણ અહીંયા એકઠા થયા છે. ભારતીય જનતા પાર્ટીના જે તમામ કાર્યકર્તાઓ છે, સમર્થકો છે, કાઉન્સિલર છે, જે નેતાઓ છે, તે અહીંયા પહોંચી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે ડોક્ટર હેમાંગ જોશી તે બહાર આવે તેની અત્યારે પ્રતીક્ષા કરી રહ્યા છે. પરંતુ દર વખતે જે માહોલ જોવા મળતો હોય છે તે માહોલ પરેશભાઈ, ત્યાં જે નગરસેવકો છો એમની સાથે વાત કરશો આપ કે કેવી એમને જે ભારતીય જનતા પાર્ટીએ તમામ જગ્યા ઉપર ભગવો લહેરાઈ રહ્યા છે, તો વાત કરશો એમની સાથે? બિલકુલ, ચોક્કસ વાત કરવાનો. જે પ્રકારે હેમાંગ જોશી પણ ત્યાં ઉપસ્થિત છે તેની સાથે વાત કરવાના પ્રયત્ન કરીશું. હલો, આ સીધા સુરત શું કહી રહ્યા છો? હેમાંગ જોશી શું કહી રહ્યા છે? ડોક્ટર હેમાંગ જોશી સાથે વાત કરવાનો. ગઈકાલે જે પ્રકારે આપની સાથે વાત કરી હતી, જે લીડ અહીં આપ વાત કરી રહ્યા છો તેની આસપાસ આપ પહોંચી રહ્યા છો, હજુ 2-3 રાઉન્ડ બાકી છે, શું કહેશો? જી ચોક્કસ, વડોદરાની જનતાએ મેં આપને ખાલી જ કહ્યું હતું કે જે પ્રકારે દાખલો બેસે એવું મતદાન કર્યું, આજે દાખલો બેસે એવું પરિણામ પણ આપ્યું છે. વડોદરાની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આજે પ્રેમ આપ્યો છે, નરેન્દ્ર મોદીજીને જે પ્રેમ આપ્યો છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે પ્રકારે બૂથ લેવલ પર જઈને 12 કલાક ધોમધડકા તાપની અંદર જે પ્રકારે મહેનત કરી છે, આ એનું પરિણામ છે. ના ફળશ્રુતિમાં વડોદરાને વધારેમાં વધારે કયા પ્રકારે આપણે વિકસિત બનાવી શકાય એ માટેની સતત ચિંતા કરશું. હજુ 20% જેટલી ગણતરી પણ બાકી છે, એટલે વધુ કંઈ કેવું અત્યારે થોડું જલ્દી થશે, પરંતુ અમને જીતનો ખૂબ જ દ્રઢ આશાવાદ છે. હેમાંગભાઈ, હવે વડોદરાનો વિકાસ જે રીતે વાત કર્યો હતો ત્યારે કઈ વિચાર્યું હતું કે આ પ્રકારે સંસદ ભવનમાં બેસવાનો તક મળવાનો છે, ભારતીય જનતા પાર્ટી આ તક આપશે? ના, ચોક્કસપણે મેં ક્યારે આવું નહોતું વિચાર્યું. સંસદ ભવનમાં તો જૂની સંસદ ભવનમાં મારી ત્યાં ક્યારે હું જઈ નતો શક્યો, પરંતુ એ રાજપથ આપણે સ્કૂલમાં હતા ત્યારથી આપણે જોતા હોય છે કે એની પરેડ કઈ પ્રકારનું હોય, ત્યાંથી પ્રધાનમંત્રીનો કાફલો નીકળતો હોય. આ બધી વાતો જોઈને ત્યાં જ્યારે પહેલી વાર ગયો હતો ત્યારે મેં આ ફોટો ત્યાં પડાવ્યો હતો, પરંતુ મેં ક્યારેય વિચાર્યું ન હતું. અને હું આપને સાચે કહું છું કે આ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય બની શકે કે કોઈ સામાન્યમાં સામાન્ય નાના કાર્યકર્તાને પણ માનનીય મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની આખી ઇકોસિસ્ટમ આટલી સારી તક આપી શકતા હોય છે. હવે વડોદરાનો વિકાસ કઈ રીતે આગળ લઈ જવાનો પ્રયત્ન કરશો હેમાંગભાઈ? જી ચોક્કસ, મને એવું લાગે છે કે 1.5 કલાકની આપણે રાહ જોવી જોઈએ. 1.5 કલાકમાં જેવું ઔપચારિકતાઓ તમામ પૂર્ણ થાય ત્યારે હું તમામ મીડિયાને એક સાથે વિસ્તૃત આ બાબતે પણ ચર્ચા કરવાનો છું. કલાક બાદ ફરી વખત હેમાંગભાઈ મીડિયાને માહિતી આપશે, પરંતુ જે પ્રકારે હવે જીત તેમને નિશ્ચિત થઈ ચૂકી છે ને, હવે તેઓ જ્યારે આજે ફોટો પણ એક શેર કર્યો હતો કે રાજપથ જે સંસદ ભવનનો એક ફોટો શેર કર્યો ને તેમની પણ વાત કરી હતી. હવે પોતે રૂબરૂ જઈને ત્યાં આખું કાફલો, પ્રધાનમંત્રીનો જે કાફલો છે તે જોવાનો છે ને, એટલે તેમનું જે સપનું છે એ આજે પૂરું થઈ રહ્યું છે. જી પરેશભાઈ. જી સૂરજ, આપનો આભાર. પરેશભાઈ આપણી સાથે છે. પરેશ મકવાણા પોલિટેકનિકની બહારથી આપણી સાથે જોડાયા છે. પરેશભાઈ, શું કહેશો? જે રીતે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ડોક્ટર હેમાંગ જોશી અત્યારે બહાર આવી રહ્યા છે, કેવો માહોલ છે? જી ચોક્કસ, ભારતીય જનતા પાર્ટીના જે તમામ જે નેતાઓ છે, જે મુખ્ય નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, કાઉન્સિલર છે, તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે અને જે પોતાના ઉમેદવાર છે તેની બહાર આવવાની રાહ જોઈ રહ્યા છે. અને ભવ્ય જીત તરફ જ્યારે ભારતીય જનતા પાર્ટી આગળ વધી હોય ત્યારે તમામ જે કાર્યકર્તાઓ સહિત જે નેતાઓ છે તમામમાં ખુશીનો માહોલ અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે. વડોદરા શહેર પ્રમુખ હોય, ધારાસભ્ય હોય, કાઉન્સિલર હોય, તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે અને ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારની જીતને વધારવા માટે સૌ કોઈ અહીંયા ઉપસ્થિત થયા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તેમ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, પૂર્વ સાંસદ એવા રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, પ્રથમ નાગરિક એવા પિંકીબેન સોની, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે. કાર્યકર્તાઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને તમામ લોકો અત્યારે પોતાના ઉમેદવાર બહાર આવે અને આ જીતની શુભકામનાઓ આપે તે માટે અત્યારે તમામ લોકો અહીંયા પ્રતીક્ષામાં બેઠા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ સાથે જ વાત કરીશું. વિજયભાઈ, શું કહેવા માંગશો? ભવ્ય જીત તરફ હવે ઉમેદવાર આ જીત નિશ્ચિત થઈ ગઈ છે, શું કહેવા માંગશો? અત્યારે લગભગ 12 રાઉન્ડના પરિણામો ઘોષિત થયા છે ત્યારે 3.5 લાખ કરતાં પણ વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગભાઈ જોશી એમના પ્રતિસ્પર્ધીથી આગળ છે. ત્યારે આ ભવ્ય જીત માટે હેમાંગભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. માન્ય મોદી સાહેબની વિકાસની રાજનીતિ અને લોકોનો એમના પર વિશ્વાસ એને કારણે આ પરિણામ શક્ય બન્યું છે. ત્યારે વડોદરા મહાનગરમાં હજુ
7 થી 8 રાઉન્ડની મતગણતરી ચાલુ છે. અમને ચોક્કસ વિશ્વાસ છે કે માન્ય પાટીલ સાહેબનો જે સંકલ્પ હતો કે દરેકે દરેક સીટ ઉપર 5 લાખ કરતાં પણ વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર જીતવા જોઈએ, આ સંકલ્પ વડોદરા પરિપૂર્ણ કરશે અને ફરી એક વખત આ ભવ્ય જીત માટે મતદારોનો, પાર્ટીના કાર્યકર્તાઓનો અને અન્ય સૌનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. ચોક્કસ મતદારોનો અત્યારે આભાર માનવામાં આવી રહ્યો છે. સાંસદ, પૂર્વ સાંસદ એવા રંજનબેન ભટ્ટ પણ છે, તેમની સાથે વાત કરીશું. બેન, શું કહેવા માંગશો? ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યા છે, જીત નિશ્ચિત થઈ ગઈ છે, શું કહેવા માંગશો? વડોદરા લોકસભા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની કર્મભૂમિ છે. વડોદરાથી ડૉક્ટર હેમાંગભાઈ આપણા લોકસભાના ઉમેદવાર છે. હેમાંગભાઈને પણ સાથે 7 વિધાનસભામાંથી ખૂબ સારી લીડ મળી રહી છે. વડોદરા લોકસભાના મતદારોએ મોદીજીને આશીર્વાદ આપ્યા છે, ડૉક્ટર હેમાંગભાઈને આશીર્વાદ આપ્યા છે. હેમાંગભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વડોદરા શહેરના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. કાર્યકર્તાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ. કાર્યકર્તાઓ અને મતદાતાઓનો આભાર માનવામાં આવી રહ્યો છે. કેયુર રોકડિયા આપણી સાથે ધારાસભ્ય છે પણ છે. શું કહેવા માંગશો? જે રીતે ભવ્ય જીત, એક ઐતિહાસિક જીત તરફ હવે જીત નિશ્ચિત થઈ ગઈ છે, શું કહેવા માંગશો? જે રીતે વડોદરા શહેરની અંદર ભારતીય જનતા પાર્ટી હાલમાં જે અમારી પાસે ઇલેક્શન કમિશનના ડેટા છે, મીડિયાની માહિતી છે, એ પ્રમાણે 5,25,000ની ઉપરની લીડ મેળવી ચૂકી છે અને હજુ છેલ્લા રાઉન્ડોની ગણતરી બાકી છે. તો મને ચોક્કસપણે વિશ્વાસ છે કે ગયા વખતે જે માર્જિન 5,89માં આપણે મળ્યું હતું એની લગોલગ એને પ્લસ માઇનસ આપણે આ વખતે માર્જિન સાથે ફરી એકવાર જીતવા જઈ રહ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટી પર લોકોનો જે વિશ્વાસ હતો એ અકબંધ છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર જે લોકોનો વિશ્વાસ છે એ આજે પણ યથાવત છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં મોટા ભાગની સીટો કહી શકાય કે 26 સીટ પર અત્યારે આગળ જોવા મળી રહ્યું છે, શું કહેવા માંગશો? ગુજરાતમાં પણ 26 લોકસભાની સીટ પર ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. પાટણની સીટ પર કશમકશ ચાલુ છે, પણ બાકી બધી જ સીટો કમ્ફર્ટેબલી મોટા માર્જિનથી 3 લાખ પ્લસ માર્જિનથી ઘણી બધી સીટો એ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. અને જે રીતે વડાપ્રધાને દેશમાં કામ કર્યું છે, ભારતીય જનતા પાર્ટીએ, રાજ્ય સરકારે, પાર્ટીએ આ તમામે લોકોની વચ્ચે રહીને કામ કર્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી પર લોકોનો વિશ્વાસ આજે પણ અકબંધ છે. ભારતીય જનતા પાર્ટી પર લોકોનો વિશ્વાસ આજે પણ અડીખમ છે. આપણી સાથે વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની પણ છે, તેમની સાથે જ વાત કરીશું. પિંકીબેન, શું કહેવા માંગશો? જે રીતે ભવ્ય જીત ભારતીય જનતા પાર્ટીની થવા જઈ રહી છે, વડોદરાના જે બેઠકના ઉમેદવાર છે હેમાંગ જોશી, તે પણ ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યા, શું કહેશો? ચોક્કસ વડોદરાના ઉમેદવાર એવા હેમાંગભાઈ જોશી ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યા છે. આપણે કહ્યું તેમ અત્યારે સમગ્ર દેશમાં બીજા નંબર ઉપર હાઈએસ્ટ લીડ એમની ચાલી રહી છે. અને આ કાર્યકર્તાઓની મહેનત અને કાર્યકર્તાઓનો વિશ્વાસ અને આદરણીય વડાપ્રધાનશ્રીની જે કાર્યશૈલી છે કે છેક છેવાડાના વ્યક્તિથી લઈ અને એની જીવનના સુવિધાઓમાં વધારો કરવાનો હોય કે પછી દેશને એજ્યુકેશન સ્ટ્રક્ચરની દિશામાં દેશને પ્રગતિ કરવાની હોય, કોઈ પણ વિષય, કોઈ પણ ક્ષેત્રમાં આદરણીય વડાપ્રધાન શ્રી નાગરિકોને પ્રાધાન્યમાં રાખી અને એમની કાર્યશૈલીની રચના કરતા હોય છે. ત્યારે ચોક્કસ વડોદરા શહેરના ઉમેદવાર એવા ડૉક્ટર હેમાંગભાઈ જોશીને અને એમની સાથે સાથે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને સૌ નાગરિકોએ પોતાના આશીર્વાદ રૂપી મતોના ઐશ્વર્ય સમૃદ્ધિથી ચોક્કસ એમને સમૃદ્ધ કર્યા છે. અને ખૂબ જ ઝળહળતી જીત તરફ જ્યારે આગળ વધી રહી છે ભારતીય જનતા પાર્ટી, ત્યારે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ચોક્કસ અત્યારે સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. મતદારો હોય, કાર્યકર્તા હોય, તમામ લોકો જે રીતે કહેવા માંગે છે. પરેશભાઈ, જી પરેશભાઈ, સૂરજ, હા, કઈ કહેવા માંગો છો આપ? અને તે સામે કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયારને તેઓ ભેટી પડ્યા હતા. હાર જીતનો તો મહત્વનું નથી, પરંતુ જે કહેવાય છે કે આ ચૂંટણી તો આજે આવે છે ને આવતીકાલે પણ જતી રહેવાની છે, પરંતુ બંને ઉમેદવાર એકબીજાને ભેટીને શુભેચ્છા મુલાકાત આપી તો આ મોટી વાત કહી શકાય છે. જી, સારી વાત છે કે જસપાલસિંહ પડિયાર ડૉક્ટર હેમાંગ જોશીને ભેટી પડ્યા, સારી વાત છે. રાજનીતિમાં આવું જોવું જોઈએ સૂરજ. પણ જે રીતે
પરેશભાઈ, બાર ત્યાં ભારતીય જનતા પાર્ટીએ જે મેનેજમેન્ટ કર્યું છે અને જે તંબુ લગાવ્યું છે, તમામ જે નેતાઓ છે હાલ ત્યાં, પરેશભાઈ જી જી કોણ છે ત્યાં બીજું કોઈ સિનિયર નેતા જેની સાથે આપ વાત કરી શકો? જે ચોક્કસ વાત કરવામાં આવે તો તમામ લોકો અહીંયા છે અને તમામ કાર્યકર્તાઓ પણ અહીંયા ઉપસ્થિત છે. વાત કરવામાં આવે તો જ્યારે હવે જીત સુનિશ્ચિત થઈ ગઈ છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને અહીંયા બહાર આવે તેની પ્રતીક્ષા જોવાઈ રહી છે અને તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે. પરેશભાઈ, આપનું પરેશભાઈ જી જી પરેશભાઈ, જ્યારે બહાર આવે ત્યારનું આપણે માહોલ ફરીથી બતાવીશું. નમ્રતા મેડમ કઈ અપડેટ લઈને આવ્યા છે? નમ્રતાબેન, શું કહેશો? જી બિલકુલ સર, જેમ કે અત્યારે પરેશભાઈએ બતાવ્યું કે વડોદરા શહેરમાં અત્યારે જીતની લોકોમાં ખુશી છે. ખાસ કરીને જે ઉમેદવારો છે, કાર્યકરો છે, તેમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જો કે એક તરફ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે તેને કોઈ ઉજવણી નહીં કરી શકાય, પરંતુ એક ખુશીનો માહોલ એક અલગ જ જોવા મળ્યો છે વડોદરામાં. આ સાથે જો વાત કરું તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, કચ્છમાં અને મહેસાણા, સાબરકાંઠામાં અત્યારે બીજેપી લીડ કરી રહી છે, જ્યારે બનાસકાંઠા અને પાટણમાં કોંગ્રેસ લીડ કરી રહી છે. એટલે કે અમદાવાદ પૂર્વમાં પણ વાત કરીએ તો ભાજપના હસમુખ પટેલની જીત થઈ છે. તો આ સાથે હમીરપુરમાં અનુરાગ ઠાકુર અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. તો ઘણા બધા એવા છે અત્યારે જે આપણે જોઈ રહ્યા છે અપડેટ કે ક્યાંક બીજેપી આગળ આવી રહ્યું છે તો ક્યાંક કોંગ્રેસ આગળ આવી રહ્યું છે. બનાસકાંઠા અને પાટણની જેમ કે વાત કરી, ગુજરાતમાં અત્યારે 24 સીટ જે છે બીજેપી લીડ કરી રહી છે. અને સૌથી મોટા બ્રેકિંગ જેમ કે આજે વડોદરા લોકસભાથી સામે આવ્યા છે કે જેમાં ભાજપની જીત થઈ છે. લોકસભાની બેઠક હોય કે પછી વિધાનસભાની બેઠક હોય, બંનેમાં ભાજપની જીત થઈ છે. તો સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી પણ આ જે ઉમેદવારો છે તેમને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ છે. તો દર્શક મિત્રો, આવી જ રીતથી તમામ અપડેટ્સ માટે જોતા રહેજો, અમારી સાથે જોડાતા રહેજો. કેમેરામેન નિખિલ રાવલ સાથે હું છું આપની સાથે નમ્રતા મહિડા, વડોદરા.